દરેકને મોતી મળવાનું નથી જીવનમાં, આપણે બધા જાણીએ છીએ. મનગમતું મોતી ગોતવા માટે તો આ પૃથ્વી ઉપર બધા આટા મારે જ છે, પણ બધાને પોતપોતાની ચાહના મુજબના, ધાર્યા મુજબના મોતીઓ નથી મળતા. પણ દરિયામાં ડૂબકી મારવી ને એની એક મજા છે. તમને મોતી નહીં મળે પણ દરિયો કેવો છે એ તો જોવા મળશે ને. એના તળિયે ચાલવા મળશે, જોવા મળશે અંદર માછલીઓ કેવી છે, અંદરનો સંસાર કેવો છે, અંદરની વનસ્પતિ કેવી છે. આ અમારા છે ને, આ અમારા આ મરજીવિયાત છે. અને એ આંખોના ખીચામાંથી મોતીઓ એક પછી એક રામકથાની અંદર મુકતા જ જાય છે આપણા બધાની વચ્ચે. અને આપણે બધા રામ ન થઈ શકીએ તો કાંઈ નહીં, અયોધ્યા ન પહોંચી શકીએ તો કાંઈ નહીં, પણ આજે દરિયો છે આપણી આસપાસના સંસારનો, એને પૂરેપૂરો સમજી લઈએ, ઓળખી લઈએ બાપુની આંગળી પકડીને, તો મજા તો એ છે સાહેબ. બધાએ પહોંચવાનું તો છેલ્લે એક જ અવલ મંઝિલે છે. બધાનું છેલ્લું સ્ટેશન તો મૃત્યુ લખાયેલું જ છે. પણ રસ્તામાં જે સમોસા ખાવાની, રબડી ખાવાની, સ્ટેશન ફરતા જોવાની, ઝાડપાન નીકળતા હોય, વીજળીના થાંભલા પસાર થતા હોય, એની મજા છે ને, એ મજા આપણે લઈ લેવાની છે ને. એ મજાની અંદર આવો કોઈક સરસ મજાનો સથવારો હોય, આવા કોઈક સરસ મજાના આપણે સમય વિતાવીએ તો જીવતર સજા નહીં લાગે.